ભાવ વગર કરવું નકામું. પ્રેમ હોય તો જ સફળ કહેવાય, મન લાગે તો જ સેવા સફળ થાય. ના, એમ નથી. કારણ તમે જે સેવાની રીત કરો છો ને એ પણ સાધારણ નથી. એ રીત પણ ગોપીજનોની રીત છે જે મહાપ્રભુજીએ પ્રગટાવી છે. અને એટલા માટે કદાચ અભાવે પણ જો આ રીત પકડી રાખીને તોય ઠાકોરજી તમારા ઉપર કૃપા કરી દેશે. કારણ કે આ રીત પણ સાધારણ નથી. इसलिए महाप्रभु जी ने तो कहा ना, भक्त द्रोहे भक्त्या भावे भक्तेश्च अतिक्रमे कृते अशक्यवा सुशक्यवा सर्वथा शरणम हरि. અભાવે પણ કરો. જો 11 ઇન્દ્રિયોમાંનું મન એક ઇન્દ્રિય છે અને એને આપણે એટલું બધું માથે ચડાવી લીધું છે ને કે બસ એની ઈચ્છા ન હોય તો 10 ઇન્દ્રિયોને વિમુખ કરી લેવાની. ના ના, જે હાથમાં છે તો ભગવાનમાં લગાવો, મન આપ મેળે આવશે. એટલે અભાવે પણ કરવું. કારણ કે આ ગોપીઓની રીત છે. આપણે ગોપીજનોના આ સ્વરોને, આ શબ્દોને કેન્દ્રમાં રાખી સાથે મળીને પ્રભુને પુકારી રહ્યા છે. ગઈકાલે થોડી પ્રસ્તાવના મેં આપી હતી ગોપી ગીતની. ઠાકોરજી વેણુનાદ કર્યો, આમંત્રિત કર્યા, સ્વાગત કર્યા. સ્વાગતમ બહુ મહાભાગા. અને ત્યાં જ સંકેત આપી દીધો કે આ કોઈ તમારા કર્મોનું ફળ નથી, આ મારી કૃપાનું ફળ તમને મળવાનું છે. મહાભાગા. રાસનું દાન આપ્યું, મદ આવ્યો ગોપીઓને અને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન થયા પ્રભુ અને ગોપીઓ ગોતવા લાગી. છુપાયા છે અંતઃકરણમાં, પણ પ્રભુને વનમાં શોધે છે. કોઈ સાધન ન મળ્યું ત્યારે ગુણગાન જ એકમાત્ર સાધન. યમુનાજીના કિનારે ભેગી થયેલી ગોપીઓ સાથે મળી પ્રભુને પુકારવા લાગી. પુકાર રહી હૈ ગોપિયા. બે જ તો સાધન છે ગોપીઓ પાસે. એક છે આંખમાં રહેલા અશ્રુ અને બીજો હૃદયમાં રહેલો આશ્રય. અશ્રુ અને આશ્રય બંનેને સાધન બનાવી ગોપીઓ ચારે બાજુ પ્રભુને ગોતી રહી છે. કણકણમાં આપ હસો, હસો જેના માટે હો, પણ આંખીને એસી ટેવ પડી, અમારે તો આ આંખે આપને જોવા છે. ગૂંજતા હસો ચારે બાજુ, કોઈ ને કોઈ નાદે, પણ અમારે તો આ કાને સાંભળવા છે. હસો આપ કણકણમાં, પણ અમારે તો આ હાથે સ્પર્શમાં છે. આપને ભક્તના જીવનની સફળતા એ છે કે મર્યા પછી ભગવાન નથી મેળવવા, આપણે તો આ જ ઇન્દ્રિયોથી ભગવાનનો અનુભવ કરીને. પુષ્ટિ માર્ગમાં ઉદ્ધારના વાયદાઓ નથી કે મરશો એટલે આ લોક જશે ને અહીંયા મળશો ને આને અને યદગત્વા નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. જે ગયા છે કોઈએ આઈને કહ્યું નથી કે ત્યાં શું છે. કોણ એવા ઉદ્ધારના વાયદા ઉપર જીવે? મહાપ્રભુજી કહે કે મારી પાસે ઉદ્ધારના વાયદા નથી, મારે તો આ જ જન્મમાં તને ઠાકોરજીનો અનુભવ કરાવીને મોકલવો છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગ એ આ ભૂતલનો માર્ગ છે. ભાગ્યના વલ્લભ ભૂતલ આય, આપણે જેમ કહીએ છીએ. કેમ? કારણ કે 14 માળનું જે બિલ્ડિંગ છે ને, આ 14 લોક, એમાં 7મા માળે ભક્તિ કરવાની જે સુવિધા છે ને, એવી કોઈ લોકમાં સુવિધા નથી. ક્યારે કોઈ સ્વર્ગમાં કોઈ એવું ચિત્ર તમે જોયું કે કોઈ દેવતા હાથમાં માળા લઈને ઠાકોરજીનું નામ લેતો? સ્વર્ગ એટલે શું? જે અહીંયા ભૂતલ ઉપર બધું બેન્ડ છે એની છૂટ, એનું નામ સ્વર્ગ. અહીંયા જેનો નિષેધ છે, અહીંયા જે કાર્ય કરો એનાથી પાપ લાગે, એ ત્યાં પાપ લાગતું નથી. એટલે ભૂતલ પર જેની મના, એની પરમિટ જ્યાં મળે એનું નામ સ્વર્ગ. પણ ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ, પણ એ પણ કેટલું ક્રેડિટ કાર્ડ જેવું છે આ સ્વર્ગ. તો જેટલું બેલેન્સ હોય તો કાર્ડ ચાલે, અને બેલેન્સ પૂરું એટલે કાર્ડ ફેંકી દેવાનું. પાછા ભૂતલ પર. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. મહાપ્રભુજી કહે, મારે મરીને તને ભગવાન નથી આપવા, મારે તો જીતા જીવંત તને ઠાકોરજીનો અનુભવ કરાવીને મોકલવો છે. આ પુષ્ટિ માર્ગની વિશેષતા છે. આ ભૂતલનો માર્ગ છે. કારણ કદાચ દેહ પડ્યા પછી ભગવત લીલામાં પ્રાપ્તિ થાય તો એ કોણ જાણે કે આપણને ત્યાં કઈ સેવા મળે, આપણો કયો અધિકાર ને કઈ ગતિ ને કઈ કક્ષા. પણ મહાપ્રભુજીની કૃપાથી આ ભૂતલ પર તો જગાવવાથી લઈને પોઢાવા સુધીની બધી જ સેવા આપણને મળે. અને એટલા માટે જે લાભ આ ભૂતલ પર છે એ કોઈ લોકમાં નથી. કદાચ નિત્ય લીલામાં પણ એ લાભ નથી. અને એટલા માટે
આપણા બધાની તકલીફ એ છે ને કે ઘણી વાર મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું જ ભૂલી જઈએ છીએ. મૃત્યુ સુધારવાની એટલી બધી ચિંતા. જો એક વસ્તુ યાદ રાખો, તમે કોઈ પુણ્ય ન કર્યું હોય, કોઈ સત્કર્મ ન કર્યું હોય અને ગુજરી ગયા, તોય તમારો ઉદ્ધાર કરવાના ઉપાયો શાસ્ત્રોમાં છે. તમારી મુક્તિ કરવાના ઉપાય શાસ્ત્રોમાં છે કે કોઈ ગુજરી જાય તો પ્રયાગમાં જઈને આ કરો અને ત્યાં જઈને આ શ્રાદ્ધ કરો. અનેક ઉપાય શાસ્ત્રોએ આપ્યા કે કાંઈ ન કર્યું હોય તોય ઉદ્ધાર થઈ શકે, મુક્તિ થઈ શકે. પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. એમાં આપણા બદલે કોઈ કરી જાય ન ચાલે. ભક્તિ એ ભૂતલનો વૈભવ છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એટલા માટે કહ્યું છે. ભક્તિ બીજા કોઈ લોકમાં સહજ સુલભ નથી. ત્યાં સુધીની વાત કરું કે ભૂતલ સિવાય અન્ય લોકોમાં ભક્તિ કરવાનો વિચાર પણ જીવને આવતો નથી. આ ભૂતલનો વૈભવ છે ભક્તિ છે ને. અને એટલા માટે આ ભૂતલ પર આવ્યા છો, બીજું કાંઈ ન કરી શકો. બસ ગોપીઓના સાધનો આપણે નથી કરી શકતા. ગોપીઓ જેવો ભાવ કદાચ આપણી અંદર દુર્લભ છે, પણ એમની પગલીઓનું અનુકરણ કરો ને તોય પ્રભુ સુધી પહોંચી જશો. મહાજનો યેન ગતઃ પંથા. પંથ કયો? કદાચ સાધન કરવામાં કુશળ ન હો તો કમથી કમ અનુકરણ કરવામાં તો કુશળ થઈ જાવ, અનુસરણ કરવામાં તો કુશળ થઈ જાવ. આપણી પાસે બુદ્ધિ બળ નથી, આપણી પાસે કોઈ સાધન બળ નથી, આપણી પાસે કોઈ શરીરનું બળ નથી, આપણી પાસે કોઈ પુણ્યનું બળ નથી. પણ જ્યારે બીજા કોઈ બળ કામ ન લાગતા હોય ત્યારે માણસે આશ્રય બળે તરી જવું. હા, આપણે જે શ્રી વલ્લભનો આશ્રય કર્યો છે એ સર્વથી અધિક છે. બીજું કાંઈ કર્યું ન કર્યું એટલે તો ભગવતી કો જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ. કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીર્થ કરે, કોઈ નેમ રાખે, કોઈ ધર્મ કરે અને આપણાથી કાંઈ ન થાય તો નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. આ નિસ્સાધન જનો જે આ બધું કરવા અસક્ષમ છે, અસમર્થ છે, એને શું કરવું? તો કલયુગ में सब धर्म के द्वारे रोके आए श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. એક વલ્લભના નામની બારી ખુલ્લી છે, એમાંથી જે નીકળી ગયો એ નીકળી ગયો. તો એવા શ્રી વલ્લભે જે વ્રજ ભક્તોની રીત અને પ્રીત આ બંને આપણને આપી છે. અને એટલા માટે ભાવની મહત્તા ખરી, પણ રીતની પણ એટલી જ મહત્તા છે. કારણ કે આ ગોપીઓની રીત છે. તમે જે મંગળા કરાવો છો, પ્રાત સમય ઉઠી કે બ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા કર શિંગાર મથનિયા ધોવે અપનો અપનો દહ્યો બિલોવે. આ શું છે? આ ગોપીઓની રીત છે. તમે જે શ્રૃંગાર કરો છો, કનક પાટ બેઠે મનમોહન લાગ રહી દસુમતી અતિ ગોહન, આ ગોપીઓની રીત છે. એમ છેક મંગળાથી શયન સુધી પોતાના અસ્તિત્વને ભૂલી પોતાની ભીતર રહેલી ગોપીને જાગૃત કરી અને પ્રભુની સન્મુખ જ્યારે જાઓ છો ત્યારે સાક્ષાત વ્રજ ભક્તોનો આનંદ ઠાકોરજી તમને આપે છે. આજ આપણો વૈભવ છે. તો એ ગોપીઓના આ શબ્દો જે ગોપી ગીતમાં સમાહિત છે, આ શબ્દો પણ સાધારણ નથી. આ ગોપીઓના હૃદયના આર્તનાદ છે, પુકાર છે. અને જ્યારે આવા શબ્દોનો આશ્રય તમે કરો, જો આશ્રય અનેક પ્રકારના હોય, ક્યાંક સ્વરૂપનો આશ્રય લઈએ, ક્યાંક નામનો આશ્રય લઈએ, ક્યાંક શબ્દોનો આશ્રય લઈએ. આ અષ્ટચકાની વાણી આપણે ગાઈએ છીએ, શું છે? એ જ અનુભવને શબ્દ રૂપ. અને એટલા માટે એમણે રચ્યું નથી, એમનાથી પ્રગટ્યું છે. ગોપી ગીત ગોપીઓએ રચ્યું નથી, ગોપીઓના હૃદયમાંથી પ્રગટ્યું છે. સર્જન અને પ્રાગટ્યમાં ઘણો મોટો ફરક છે. સાધારણ લૌકિક કવિ ગમે તેટલી ઉત્તમ રચના કરે, પણ જ્યારે રચના વાંચો ને એમાં તમને કવિનું જ પ્રભુત્વ દેખાય. એમ લાગે કે આ કવિએ ગાયું છે. પણ જ્યારે ભગવદીઓના અનુભવોને ગાઓ ત્યારે એમાં રચયિતા ગૌણ હોય અને એની રચનાની પ્રધાનતા હોય. જેના માટે ગવાયું છે એ શબ્દ શબ્દ દેખાય, એ અનુભવાય. તો ગોપીઓ પ્રભુને શોધી રહી છે, ન દેખાયા, થયું કે લાવ પ્રભુને પુકાર કરીએ. 19 શ્લોકમાં ગોપીઓએ ગોપી ગીત ગાયા અને પ્રથમ શ્લોકમાં પ્રભુના પ્રાગટ્યને યાદ કરતા મંગલાર્થો અત્ર જય શબ્દ, મંગલાચરણ કર્યું, જયતી શબ્દ કહી ક્રિયાપદથી પ્રારંભ કર્યો. જયતી તે અધિકમ જન્મના વ્રજ.
प्रभु जब से आप प्रकट हुए ना ब्रज में, तब से ब्रज की शोभा वैकुंठ से भी अधिक बढ़ चुकी है. હવે લોકો વૈકુંઠવાસ નથી ઈચ્છતા, વ્રજવાસ ઈચ્છે છે. અને એટલા માટે મોટા મોટા ઋષિ મુનિઓ દેવતાઓ પણ વૈકુંઠ અને પોતપોતાના લોકો છોડીને પણ વ્રજવાસ કરવા લાગ્યા. કારણ કે વ્રજની ભૂમિ સાધારણ નથી. આ વ્રજની ભૂમિ સાક્ષાત લીલા ભૂમિ છે અને સાક્ષાત ગોલોક ધામથી બ્રજમંડલ ભૂતલ પર આવ્યું છે. એટલે જ આપણે ત્યાં કહેવાય કે જ્યારે પ્રલય થઈ જાય અને સમગ્ર પૃથ્વી જલમાં ડૂબી જાય ત્યારે પણ વ્રજ ડૂબતું નથી. કારણ કે વ્રજ આ ભૂમિનો ભાગ નથી, એ ગોલોક ધામનો ભાગ છે. અને એટલા માટે એમ કહેવાય કે બ્રજમાં કાળનો પ્રભાવ ન લાગે. આ બ્રજની ભૂમિ એ સાક્ષાત ગોલોક ધામનો ટુકડો છે. અને એટલા માટે જ આપણે ત્યાં તો પ્રસંગો પુરાણોમાં આવે છે ને કે જ્યારે ભગવાને પ્રયાગને તીર્થોના રાજા બનાવ્યા અને ત્યારે પ્રયાગે બધા જ તીર્થોને ભેગા કર્યા અને બધા જ તીર્થો આવ્યા અને ત્યારે બધા જ તીર્થોને એમણે બોલાવ્યા. બધા જ તીર્થો આવ્યા પણ બ્રજ ના આવ્યા. એટલે પ્રભુને ફરિયાદ કરી કે પ્રભુ આપે મને તીર્થોના રાજા બનાવ્યા અને બધા તીર્થોને મેં સભા બોલાવી તો બધા જ આવ્યા પણ બ્રજ ના આવ્યું. ત્યારે પ્રભુએ કહ્યું કે મેં તમને તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે, એ તીર્થ નહીં, એ મારું ઘર છે, મારું નિજધામ છે. અને પ્રભુનો આ સંકલ્પ છે, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વૃંદાવનને છોડી ઠાકોરજી એક ડગલું પણ બહાર માંડતા નથી. આપણને થાય કે અક્રૂરજી તો લઈ ગયા, હા મથુરાથી જે આવેલા એ પાછા ગયા, બ્રજમાં જે પ્રગટ્યા એ તો બ્રજમાં જ રહ્યા છે. એ વ્રજ છોડીને નથી ગયા. એની ચર્ચા તો ઘણી ઊંડી છે એટલે ચર્ચામાં નથી પડતો. અને એટલા માટે આ બ્રજની મહત્તા મોટા મોટા ઋષિ મુનિઓ દેવતાઓ પણ તમે જુઓ વ્રજ યાત્રા કરો ને 84 કોષની, ત્યારે ભારતના સગળા તીર્થો બ્રજમાં છે. ભારતના સમસ્ત દેવતાઓનો વાસ બ્રજમાં છે. અને એટલા માટે આ બ્રજની ભૂમિની અધિકતા हमारा मोटा मोटा भगवदियों पढ़ गया, हमारे रसखान जी पढ़ गए ना, रसखान जी कहते हैं प्रभु मेरे ऐसे कोई कर्म हो कि अगले जन्म में मनुष्य बनूं तो आ मानव देह पण गमे त्या ना आपता मने व्रजवासी बनाओ. मानुष हो तो वही रसखानी, बसो ब्रज गोकुल गांव के ग्वारन, और जो पशु हो तो कहा बस मेरो, जो पशु थाओ तो बीजे क्यांय नहीं पण मने नंदालयनी गौशाळानी गाय बनाओ. કે રોજ ઠાકોરજી ચરાવવા જતા હોય અને એમના હાથની લકુટિયા પણ મને સ્પર્શી જાય તોય મારો ઉદ્ધાર થઈ. પાષાણ બનવું એવા કર્મ હોય તો ગિરિરાજ બાવાનું પાષાણ બનાવજો કે જેને ઠાકોરજી પોતાના શ્રીહસ્તમાં ધારણ કરે છે. મોટા મોટા ભગવદીઓ પણ વ્રજવાસ માંગે છે. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન. તમે જાઓ ને હિસાબના ચોપડા ખોલીને બેઠો, એનું નામ પરમાત્મા નહીં, એનું નામ ઈશ્વર નહીં, એનું નામ ભગવાન નહીં, પણ ચોપડાઓ બંધ કરી અને તમને ગળે લગાડી લે એનું નામ પરમાત્મા છે. અને એટલા માટે જીવનમાં એક સૂત્ર લખી રાખજો, ભગવાન પાસે જવાનો જ્યારે પણ અવસર મળે, ભગવત સેવા કરવાનો જ્યારે પણ અવસર મળે ત્યારે પોતાના કર્મોને યાદ કરીને બેઠા ન રહી જતા. ઘણી વાર ઘણાને અવસર મળે પણ એમ થાય મારી અંદર તો આ ખોટી આદત, મારી તો આ ખરાબ ટેવ, મારે તો આટલા અપરાધ, મેં તો આટલા પાપ કર્યા છે. અરે પ્રભુ સિવાય પાપમાંથી કોઈ છોડાવી શકે એમ નથી. પ્રભુ જ તો એક છે. કાળ, કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરીને જે સ્વીકારે એનું નામ જ કૃપા છે. અને એટલા માટે જ્યારે પણ પ્રભુ પાસે જવાનો, પ્રભુના સત્સંગમાં જવાનો, ભગવત સેવા કરવાનો અવસર મળે ત્યારે પોતાના પાપનો વિચાર કરીને અળગા ન રહેતા. ઉલ્ટાનું દોડજો, ધાવન નિમિલ્લવા નેત્રે નસ્ખલે ન પતેદિય. भागवत जी तो कहता है कि ये मार्ग ऐसा है भक्ति मार्ग का, आंख बंद કરીને દોડો. અહીંયા પડવાનો કે વાગવાનો ભય નથી, કારણ કે જેણે ઊભા કરતા કર્યા છે ને એ તમને ક્યારે પડવા નહીં દે. ઘણીવાર માં ચલાવતા શીખવતી હોય ને બાળકને ત્યારે આંગળીઓ છોડે અને દૂર ઊભી રહીને કે આવ બેટા, અને બાળક દોડતું દોડતું જ્યાં ત્રાસુ થઈને પડવા જાય દોડતી જઈને ખોળે લે. આંગળી છોડવી એ માનો ક્રોધ કે માની અપ્રસન્નતા નથી, બાળક ચાલતો થાય એના માટે ઘણીવાર આંગળી છોડે. એમ આપણને પણ ઘણીવાર એમ લાગે કે પ્રભુ નારાજ થઈ ગયા, મારાથી દૂર થઈ ગયા, પ્રભુની જાણે કૃપા નથી. અરે કૃપા અકૃપા પ્રભુની આ નથી, તમે ચાલતા થાઓ એના માટે ભગવાન દૂર ઉભો છે. આ માર્ગમાં પતન નથી, કારણ આ માર્ગ પ્રેમનો માર્ગ છે, કરુણાનો માર્ગ છે, પ્રભુની કૃપાનો માર્ગ છે. અને એટલે જ ગોપીઓ કહે છે દયિત એ દયાલુ દૃશ્યતા પ્રગટ હો જાઈએ.
પ્રભુ અમારી આંખો આપને જોવા માંગે છે, તલસી રહી છે આપના માટે. રૂપ દેખ નૈના પલક લાગે નહીં. જો ઘણીવાર એમ થાય લોભ, ક્રોધ, ઈર્ષા, લાલચ આ બધું ખરાબ છે, તો પ્રભુએ આપણી અંદર નાખ્યું કેમ? આ બધી વસ્તુ ખરાબ નથી, આપણે ખોટી જગ્યાએ એને વાપરીએ છીએ. અમારા ભગવદીઓ કહે કે લાલચ ખરાબ નથી, પણ લોચન લાલચી ભય. આ લાલચને દર્શન કરતી સમયે આંખોમાં રાખી દો તો લાલચ જ તમારા ઉદ્ધારનું કારણ બની જશે. ખોટી જગ્યાએ વાપરીએ છીએ, જો એને યોગ્ય જગ્યાએ મૂકો ને તો આ જ ઉદ્ધારનું કારણ છે. કૃષ્ણદાસ અધિકારી એ નાચતી બજારમાં, આગ્રાની બજારમાં નાચી રહેલી ગણિકા લઈને આવ્યા ને શ્રીનાથજીની સન્મુખ ખડી કરી, કહ્યું કે અહીંયા નાચ. અને મેરો મન ગિરધર છબી પર અટક્યો. નાચતા નાચતા ઠાકોરજી સધે લીલામાં લઈ લીધી. બસ આ દૃશ્યતા. જો પ્રભુ આપણને કેમ દેખાતા નથી, કેમ મળતા નથી, એનું એક જ કારણ છે, આપણને ભગવાન વગર ચાલી જાય છે એટલા માટે ચલાવી રાખે છે. જે ક્ષણે તમને એમ થશે કે હવે પ્રભુ વગર નહીં જીવાય, હવે પ્રભુ વગર નહીં ચાલે, એ જ ક્ષણે ઠાકોરજી પ્રગટ થઈ જશે. ભક્તને એ લાલસા છે. કોઈ ગમે તેટલી તત્વચિંતનની વાતો કરે, પણ ભક્તને એમ છે કે મારે તો આ આંખે પ્રભુને જોવા છે, મારે તો આ આંખે. ત્યારે આંખોની તૃપ્તિ થાય ને. ક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિદામ. ગોપીઓ એટલે જ કે આંખોનું ફળ જ પ્રભુ આપ છો. જો ગોપી ગીતની શરૂઆત તાવકાથી થઈ અને ગીતાજીની શરૂઆત મામકાથી થઈ. બંનેની જો તુલના કરીએ તો ગીતાજીનો પ્રારંભ તમે જુઓ, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. ત્યાં ગીતાજીની પણ વિશેષતા એ છે, જો દુનિયાને દ્રષ્ટિ આપનારો મહાનતમ ગીતાજી નામનો આ મહાનતમ ગ્રંથ, અને એની શરૂઆત એક આંધળાના બોલવાથી થાય છે, ધૃતરાષ્ટ્ર વાચથી થાય છે, એક અંધથી થાય છે. મોહનો નાશ કરનારો આ ગ્રંથ મહાભારતમાં સૌથી મોહ એનામાં અધિક છે એવા ધૃતરાષ્ટ્રના વચનોથી શરૂઆત થાય છે. તમે આખું અધ્યયન તુલનાત્મક કરો તો બહુ આનંદ આવે. એમ જોવા જાઓ તો ગણિત કરવા જાઓ તો કોઈ ગણિતમાં બેસતું નથી કે પાંડવો જીતે, કોઈ ગણિતમાં બેસતું નથી. એક બાજુ 11 અક્ષોહિણી સેના અને ક્યાંક 7 અક્ષોહિણી સેના, અને પાછા પણ 11 અક્ષોહિણી સેનામાં કેવા પણ ધુરંધરો, તિમિંગલૈહી, કેવા તિમિંગલો સામે ઉભા છે. ચિરંજીવીઓ જેમને કયા છે, અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાસ, વિભીષણ, કૃપા પરશુરામસ્ત સપ્તૈતે ચિરજીવીન. આ ચિરંજીવીઓમાંના કૃપાચાર્ય અશ્વત્થામા, જેને કોઈ મારી ન શકે, ભીષ્મજી જેવા ધુરંધર, તેને ઈચ્છા મૃત્યુનું વરદાન, પોતે ન ઈચ્છે ત્યાં સુધી મૃત્યુ ના આવે, દ્રોણાચાર્ય સામે કોઈ ઉભો ન રહી શકે, એવા ધુરંધરો સામે ઉભા છે. પણ આ દરેકને ખબર છે કે વિજય સંખ્યા હોય ત્યાં નહીં, ટોળું હોય ત્યાં નહીં, પણ જ્યાં ભગવાન હોય ત્યાં વિજય હોય છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર્મતિર્મમ. ગીતાજી બહુ અદ્ભુત છે, અદ્ભુત ગ્રંથ છે. તો આવા મામકાથી જ્યાં શરૂઆત થઈ, અને તમે જેવું બોલો ને ઠાકોરજી એવું કરે. આપણે કહીએ મારું 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 તો ભગવાન કે તને મારું, અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર તારું. તમે જેમ બોલો એમ થાય. મામે વય પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. જે મારા છે એ તરે છે. તો ભગવાનના મારા બનજો, ધૃતરાષ્ટ્રના નહીં. મામકાહ, ધૃતરાષ્ટ્રની મનોવૃત્તિ જ એના શબ્દોમાં પ્રગટ થઈ છે, અને અહીંયા ગોપીઓની મનોવૃત્તિ એમના શબ્દોમાં પ્રગટ થઈ. અને એટલે જ જેની શરૂઆત મારાથી થાય એના અંતમાં શું થયું? ગીતાજીના અંતમાં શું થયું? યુદ્ધ થયું. અને જેની શરૂઆત તાવકાથી થાય એના અંતમાં શું થયું? તો કે રાસ થયો. હવે તમારે વિચાર કરવાનો, કઈ વિચારધારા જીવનમાં સ્વીકારવી છે. મારાની વિચારધારા રાખશો તો જીવનમાં યુદ્ધ બન્યું રહેશે, અને તારાની વિચારધારા રહેશો તો જીવન રાસ બની જશે. અને એટલા માટે ગોપીજનો કહે તમારા છીએ તાવકા, ત્યાં મારાની વિચારધારા છે. અને એટલા માટે જ જ્યાં મોહ પ્રગટ થયો છે ત્યાં નાશ થયો છે, અને જ્યાં તારાની વિચારધારા છે ત્યાં રાસ થયો છે. એક મોહમાં ફસાયેલો છે, એક મોહનમાં ફસાયેલી છે. એક યુયુત્સુઓની વચ્ચે છે, યુદ્ધની ઈચ્છા વાળાઓ, અને અહીંયા મુમુક્ષુઓની વચ્ચે ભગવાન છે. આખી જો તુલનાત્મક અભ્યાસ કરીએ તો ભાગવતજીમાં રહેલા પ્રભુ, રાસમાં રહેલા પ્રભુ, અને યુદ્ધમાં રહેલા પ્રભુ એક રણભૂમિ છે, એક રાસભૂમિ છે. ક્યાંક યુધિતુર ગરજો, ક્યાંક તુરંગોની મધ્યમાં, અશ્વની મધ્યમાં ઠાકોરજી છે, અને ક્યાંક ગાયોની મધ્યમાં ઠાકોરજી છે. ક્યાંક હાથમાં શંખ પ્રભુએ લીધેલો છે, અને ક્યાંક પ્રભુએ વેણુ હાથમાં લીધેલું છે.
બધાનું તુલનાત્મક સુંદર અધ્યયન થઈ શકે. ગોપીઓ કહેવા લાગી, દીક્ષુ તાવકા, અમે તમારા છીએ એટલે તમને કહીએ છીએ. ત્વયી ધૃતા સ્વત્વામ વિચિન્યતે, તમારા પણ છીએ એમ નથી કહ્યું, તમારા જ છીએ એમ કહ્યું છે. નહીં તો ઘણા લોકો કે હું દુકાનનો, ઘરનો, પરિવારનો, ઠાકોરજી હું તમારો પણ. જો બાળકની આદત હોય, નાનું બાળક હોય ને, એને શેર કરવું ન ગમે. તમે નાના બાળકને કોઈ વસ્તુ લાવીને આપો ને અને એમ કહો કે બધા વાટીને ખાજો, તો વાટીને ખાતા બાળકને ના હોય, એને તો આખું જ જોઈએ. એમ આપણા સેવ્ય ઠાકોરજી પણ બાળક છે, એને પણ તમને શેર કરવા ગમતા નથી. કે તું પરિવારનો થા, સંસારનો થા, દુકાનનો થા અને સવારે 2 કલાક મારો થા એવો મારે નથી જોઈતો. તું તો 24 કલાક મારો થા એવો મારે જોઈએ. પ્રભુને અર્ધભુક્ત વસ્તુ ગમતી જ નથી અને ધરાય નહીં. એમ આપણે વસ્તુઓ માટે તો વિચાર કરીએ છીએ, પણ આપણું મન કેટલું અર્ધભુક્ત હોય છે એ તો ભૂલી જ જઈએ છીએ. આપણું મન કેટલી જગ્યાએ લોકોએ કોરી ખાધેલું હોય છે એ તો આપણે ભૂલી જ જઈએ છીએ. અને એટલા માટે ગોપીજનો કહે, અમે પ્રભુ આપને કારણે પ્રાણોને ધારણ કર્યા છે. એકવાર પ્રગટ થઈને કહી દો કે આપને અમારી જરૂર નથી, એ જ સમયે અમે પ્રાણોના ત્યાગ કરી દઈશું. પણ હજી અમે જીવી રહ્યા છીએ એટલે અમારી અંદર ભરોસો છે કે આપને ક્યાંક અમારી જરૂરત છે. અમે જીવીએ છીએ આપના સુખ માટે, આપના માટે. આપ અમારા માટે જ તો પધાર્યા છે. આપનું ભૂતલ પર આવવું અમારા માટે છે. એ તો પરિત્રાણાય સાધ વિનાશાય ચ દુષ્કૃતામ, એ તો અવતાર કાર્ય હશે. બ્રજમાં તો કેવલ વ્રજભક્તો માટે આપ પધાર્યા છે. બીજું કોઈ કારણ બ્રજમાં આવવાનું આપનું નથી. કેવલ અમારા નિરોધ માટે, અમારી ભીતર આપ સંપૂર્ણ આનંદનું દાન કરવા માટે પધાર્યા છો. અને એટલા માટે પ્રભુ પ્રગટ થઈ જાઓ. આપને કારણે અમે જીવી રહ્યા છીએ. એમ કહેતા ગોપીજનો આગળ ગાન કરતા બોલ્યા. ગોપિયા કહેને લગી, હે સુરતનાથ, સીધો સાધુ ભાષાંતર કરું. હે સુરતનાથ, શરદ ઉદાસએ સાધુ જાત સત. શરદ કાલમાં જ્યારે સરોવરો સ્વચ્છ થઈ ગયા હોય અને એમાં તાજા લાલીમા વાળા નૂતન કમળો ખીલ્યા હોય અને એની લાલીમાં કંઈક અલૌકિક હોય છે. જે તાજા ખીલેલા કમળો, એની લાલાશ કંઈક જુદી હોય અને એની લાલીમાને જેણે હરી લીધી છે એવા આપના નેત્રો. અને એ નેત્રોથી જ્યારે બાકી ચિતવન કરી આપ અમારી ઓર નિહારો, નેહ કિમ બધા, ત્યારે આપના નેત્ર નહીં પણ અમને બાણ જેવા લાગે છે. અને આપ બાકી ચિતવન કરી જ્યારે અમારી ઓર દ્રષ્ટિ કરો ત્યારે અમને એમ લાગે જાણે આપ દ્રષ્ટિના બાણ છોડી અમારા હૃદયને વીંધી રહ્યા છે. હે સુરતનાથ, આપની અશુલ્ક દાસિકાઓ આપને પુકારી રહી છે. પ્રભુ પ્રગટ થઈ જાઓ. સંબોધન કર્યું સુરતનાથ. મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે કે જે વસ્તુની આકાંક્ષા હોય એ પ્રમાણે પ્રભુનું સંબોધન કરે. આપણે ત્યાં પણ જ્યારે પણ જે મનોરથ હોય એવી જય ઘોષ કરીએ ને. જેમ દાનના મનોરથમાં તમે બધા હો તો શું કરો? બોલો દાન બિહારી લાલ કી જય. રાસનો મનોરથ હતો, બોલો રાસ બિહારી લાલ કી જય. જેવો મનોરથ હોય અને મનમાં જે રસાવેશ હોય, રસાભાવ હોય, એ પ્રમાણે સંબોધન જય ઘોષ થાય. જો ગોપીઓને ધન જોઈતું હોત તો લક્ષ્મીપતિ કહીને બોલાવત. જો ધર્મ જોઈતો હોત તો ધર્મપાલક કહીને બોલાવત. જો મોક્ષ જોઈતો હોત તો મુકુંદ કહીને બોલાવત. પણ ગોપીઓને તો પ્રેમની આકાંક્ષા છે, પ્રેમની ઈચ્છા છે. એટલે કહ્યું, હે સુરતનાથ, હે સુરતને આપનારા, હે પ્રેમને આપનારા પ્રભુ. શરદ ઉદાસય, આ શરદ કાલમાં જ્યારે સરોવરો સ્વચ્છ બની ગયા હોય. મહાપ્રભુજી કે આ તો ભક્તોનું અંતઃકરણ છે ને, સ્વચ્છ અંતઃકરણ. એમાં જ તો પ્રભુ પધારે. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. જેમ બળતા ઘરમાં કોઈ રહી ન શકે, એમ જ જેનું અંતઃકરણ વિષયોથી બળતું હોય ને તો એમાં ભગવાન પણ રહી શકતા નથી. એટલે જેનું અંતઃકરણ શુદ્ધ છે એ ભક્તોનું અંતઃકરણ. અને એમાં ખીલેલા તાજા કમળો, એની લાલીમાં જેણે હરી છે એવા આપના નેત્ર. જો પ્રભુના નેત્ર પણ સુંદર છે અને પ્રભુની દ્રષ્ટિ પણ સુંદર છે. એ તો દુનિયામાં બંને સુંદર કદાચ ન સંભવે. આપણે કહીએ ને, આની આંખ ભલે સારી હોય પણ આની નજર સારી નથી. આપણે ઘણી વાર કે આની નજર બરાબર નથી. આંખ ગમે તેટલી સારી હોય, ડોક્ટર પાસે ચેક કરાય, પણ નજર ચેક કરાવવા તો ગુરુ પાસે જવું પડે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એટલે પુષ્ટિ માર્ગમાં તો કટાક્ષ નેત્રો હોય, સામે ન જુએ ઠાકોર. આમ નાવ જેવા લાગે. મોહન નયના આપકે નૌકા કે આકાર. मोहन नैना आपके नौका के आकार और जो इनमें बस गए हो गए भव से पार. આ નાવમાં જે વસી ગયા એ તો ભવપાર થઈ. 4 રંગ પ્રભુની દ્રષ્ટિમાં દેખાય, નેત્રોમાં દેખાય. શ્યામ કીકી હોય, થોડું પીત હોય, શ્વેત અને ખૂણા લાલાશ હોય.
આ ચાર રંગ પ્રભુના, અને ચાર રંગ જો ચોવા ચંદન અબીર અને ગુલાલ, ચાર યુથના ભાવ જે કહીએ આપણે ગુંજામાળામાં આપણે ચાર રંગનો ભાવ કરીએ છીએ. આચાર્યો અને વિદ્વાનો એવી આજ્ઞા કરે કે ચાર રસ પ્રભુની દ્રષ્ટિમાં બિરાજે છે. કોટી ચાંચલ્યામૃત, મંદ હાસ્યામૃત, લાવણ્યામૃત અને આરુણ્યામૃત. આ ચાર અમૃત પ્રભુની દ્રષ્ટિમાં છે. અને એક વસ્તુ યાદ રાખજો, પ્રભુ દર્શન બધાને આપે પણ નજર બધાને ના આપે, દ્રષ્ટિ બધાને ના આપે. પૂતના આવીને તો પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. પૂતનાને પ્રભુના દર્શન થયા પણ પ્રભુએ એના તરફ દ્રષ્ટિ ન કરી. નાથ દ્વારા તો હજારો લોકો જતા હોય, બધા શ્રીનાથજીને જોતા હોય પણ શ્રીનાથજી બધાને જુએ જરૂરી નથી. તો કોના ઉપર શ્રીજીની દ્રષ્ટિ પડે? જેના મુખમાં વલ્લભનું નામ હોય ને એના ઉપર શ્રીજીની દ્રષ્ટિ પડે. એટલે તો શ્રીનાથજી બાબા માટે કઈ ઉક્ષિપ્ત હસ્તા પુરુષો ભક્તમાં ઊંચો હાથ કરીને બોલાવે છે. તો જો બોલાવતા હોય કોઈ તો આમ બોલાવે, આમ બોલાવે. કોઈ બોલાવે તો હાથ આમ કરીને બોલાવે કે આવ આવ આવ. આ તો શ્રીનાથજીનો હાથ તો આમ છે. આમ કેમ બોલાવે? તો ભાવ એ બતાવ્યો કે શ્રીનાથજીનું વામ અંગ છે ને એ સ્વામીજી છે, અને સ્વામીજી રૂપ શ્રી વલ્લભ છે. એટલે શ્રીજી કહે સીધો ના આવ, વલ્લભ તરફ થઈને આવ તો મારી પ્રાપ્તિ તને થાય. આ ભાવ એટલે જ આમ કરીને બોલાવે. તો પ્રભુ દર્શન બધાને આપે. જો મળવું જ બધો આધાર છે એની જતી વખતના જોવા પર. બધો આધાર છે એની જતી વખતના જોવા પર. મુલાકાતથી નથી મળતા મોહબ્બતના પુરાવા. મળવાથી કઈ પ્રેમ ન થાય, પણ જયારે માણસ જતો હોય અને છેલ્લી નજર જયારે પડે એના પરથી ખબર પડે પ્રેમ છે, નફરત છે, મિલનનો આનંદ છે કે છૂટવાની ખુશી છે. મિલત એક દારુણ દુઃખ દેઈ પર વિચરત અન્ય પ્રાણ હર લે. આ દ્રષ્ટિ એટલે જો શૃંગારસ મંડનમાં ગુસાઈજી આજ્ઞા કરે છે કે પ્રભુની દ્રષ્ટિ ત્રણ વસ્તુનું દાન, ત્રણ વસ્તુ હરી લે છે ભક્તની અંદર. એક, પ્રભુની દ્રષ્ટિ જેના પર પડે એનો વિવેક ઠાકોરજી હરી લે છે. કોણ શું કહેશે, હું શું કરું છું, લજ્જા પ્રણાશ એ પણ પ્રેમનું એક અંગ છે. વિવેક જતો રહે. બીજું ધૈર્ય જતો રહે. ધૈર્ય ખૂટી જાય, ક્યારે પ્રભુને મળવું, ક્યારે પ્રભુને મળવું. અને ત્રીજું કહ્યું લજ્જા જતી રહે. કોણ શું કે મિલુંગી નિશાન બજાયેલી, ખેલના પદોમાં કહીએ ને કે હું તો નિશાન વગાડતા વગાડતા ઢોલ વગાડીને પ્રભુને મળવા દઈશ. જેને જે કહેવું હોય. વિવેક, ધૈર્ય અને લજ્જા આ ત્રણેય વસ્તુનું પ્રભુ હરણ કરી લે છે. એવી પ્રભુની આ દ્રષ્ટિ, પ્રભુ ગોપીઓ કહેવા લાગી કે પ્રભુ આ દ્રષ્ટિ જ્યારે અમારા પર પડે ત્યારે આપ અમારો વધ કરતા હોય ને અમને એમ લાગે. આ દ્રષ્ટિની તો લાલસા, બે પ્રકારની પ્રભુની દ્રષ્ટિ હોય, એક કાલ દ્રષ્ટિ ને બીજી કૃપા દ્રષ્ટિ. જેમ મહાભારતના યુદ્ધમાં પણ પ્રભુ કહે ને કે મેં દ્રષ્ટિ માત્રથી બધાના આયુષ્યનું હરણ કરી લીધું છે. હવે અર્જુન તારે તો ખોળિયા પાડવાના છે, બાકી આયુષ્યનું હરણ તો મેં દ્રષ્ટિ માત્રથી કરી લીધું. આ કાલ દ્રષ્ટિ. અને ગોપીઓ પર જે થાય છે કૃપા દ્રષ્ટિ.